નમસ્કાર ગુજરાત. ગુજરાતમાં મેઘો અંધાધાર વરસી રહ્યો છે ત્યારે વરસાદના ટોપ 30 સમાચાર સાથે હું છું ભાવિક. તો આજે નજર કરીએ આજના વરસાદના 30 સમાચાર પર. રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ગુજરાતમાં 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર જોવા મળ્યા છે. સરદાર સરોવર ડેમમાં 53% વધુ જળ સંગ્રહ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના 13 જળ સંગ્રહમાં 63.29% જળ સંગ્રહ. નવસારીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ. 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી. પ્રહલાદનગરમાં હરણ સર્કલ પાણીથી ભરાયું. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોનો હાલાકી. રાજ્યમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા. રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સાબરકાંઠા પ્રાંતિજમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી પંથકમાં ધીમી ધારે વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, માલપુરમાં 1 ઇંચ, ધનસુરામાં 1 ઇંચ, બાયડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. સાબરકાંઠામાં ભારે વરસાદ. વરસાદના પગલે નદી નાળા છલકાયા. હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી. આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાતના મોટા ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તરાખંડ સામે આવી ભૂસ્ખલનની ઘટનાઓ. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 4.64 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં મગફળીનું 2,07,000 હેક્ટરમાં થયું વાવેતર. ખાંભા, ગીર પંથક સાથે સાવરકુંડલા અને ધારીમાં મગફળીના પાકમાં ઈયળ પડતા ખેડૂતોને નુકસાનીની ભીતિ. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હાર 29 જુલાઈથી ખુલ્લો મુકાશે. સર્પગંગા તળાવ પાસે તૈયાર કરાયેલા વિશાળ ટ્રાન્સફરન્સ ડોમમાં વરસાદનો આનંદ માણતા કાર્યક્રમ નિહાળી શકાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં 1 ઇંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને વીરપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી 30 જુલાઈ સુધી દરમિયાન પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની કરી સંભાવના. ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું. વરસાદને લીધે નદીની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની સંભાવના. ગુજરાત પર 1 નહીં 3 સિસ્ટમ સક્રિય. આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની આગાહી. 1 જુલાઈથી આજ સુધી ગુજરાતમાં 18% પ્લસમાં વરસાદ થયો. અત્યાર સુધીમાં 418 મીમી વરસાદ નોંધાયો. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા. જ્યારે અમદાવાદમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદથી પાણી થયું. હવામાન વિભાગની આગાહી નવી સામે આવી છે. આજે બપોરે 1 થી 4 વાગ્યા સુધી આગાહી. 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા અને ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માંગલો ડાઉન પણ પાણીના કારણે ઠપ થયું. આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોડી દીધું છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં સામેલાધાર વરસાદ પડ્યો છે અને પ્રાંતિજમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. સાબરકાંઠામાં ધોધમાર વરસાદને લઈ હમીરગઢના રેલવે અંડરપાસમાં પાણી ગરકાવ થયા છે અને ગરનાળામાં પાણી વચ્ચે પસાર થતા એસટી બસ પાણીમાં ડૂબી.
આજે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. ચોમાસામાં પાવાગઢ પરના ઝરણાઓ થતા જીવંત પગથિયા પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યો અદ્ભુત નજારો. વડોદરામાં વહેલી સવારથી જ ફરી થયું ધોધમાર વરસાદનું આગમન. દાંડિયા બજાર વરસાદ બાદ જળભરાવ જોવા મળ્યો. તો તાપીમાં વરસાદ બાદ વનરાજી ખીલી ઉઠી છે. ક્વીન નેકલેસ ઉર્ફે ચિમેર ધોધ સક્રિય થયો છે અને એના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. દેશમાં જામી ગયું છે ચોમાસું. આજે ગુજરાત સહિત 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું. જુલાઈ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી. 31 જુલાઈ હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આવી જ સ્થિતિ પ્રસરી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આજે પણ અતિભારે વરસાદ થઈ શકે છે. તો આ તરફ દાહોદના છાપ તળાવમાં નવા નીરની આવક થઈ. છાપ તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. દાહોદમાં છાપ તળાવ ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટી પડ્યા.